મંદિર છે ને વાલા, મંદિર ઘણા એમ કે આવડા મોટા મંદિર બનાવવાની શું જરૂર છે? કોઈ ગરીબોને મકાન બનાવી દો, બરાબર છે, બનાવી દેવા જોઈએ, પણ મંદિર છે એ મારા તમારા ધર્મની ધજાને લહેરાવવા માટે, ધર્મ જગતને મજબૂત બનાવવા માટેનો પાયો છે. ઘરમાં પંખો ન હોય તો પવન ક્યાંથી ખાવ? પંખો જ ના હોય તો ગરમી થાય ને. તો મંદિર ન હોય તો માણાનું મન ક્યારે લાગે? વિચારો જોઈએ. ઘરમાં મને તમને એવું લાગતું હોય કે મન લાગે, હવે ઘરમાં તો માયા હોય, માયામાં મન ન લાગે. મંદિરમાં જાઓ ત્યાં મન લાગે. સામે ઉભેલો મારો ઈશ્વર દેખાય ને તો એને જોતાની સાથે જ મારી તમારી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ બની જાય છે. માટે મંદિર બનાવવામાં આવે છે. આપણા ઋષિ અને મુનિઓ જે છે એમણે જેટલા દેવાલયો બનાવ્યા છે, દેવાલયો બનાવવાનું પાછળનું જે કારણ છે યાદ છે કે ધર્મ ટકી રહેવો જોઈએ. અને એમાંનો એક દેવદૂત બની અને આપણા ભારત રાષ્ટ્રને ફરી એકવાર કેસરીઓ ભગવો લહેરાવવા માટે જેણે અયોધ્યાની અંદર રામ રાજ્યની સ્થાપના કરી. જુઓ અત્યારે રામ રાજ્યની સ્થાપના અયોધ્યાની અંદર રામ મંદિર બન્યું. કેવડી ધરોહરને ટકાવી રાખવા માટે વ્યવસ્થા ઉભી કરી. વિચારો કે જે જગ્યાએ રામ જન્મ્યા હતા ત્યાં રામ મંદિર નતા બનવા દેતા, કરી બતાવ્યું. આ તાકાત આપણા બધાના એકતાની છે, આનું હોવું જ જોઈએ. આ વસ્તુ ખૂબ મને તમને ચેતવે પણ છે ને શીખવે પણ છે. આ વ્યવસ્થાઓ છે. તમને તરસ લાગે તો તમે ક્યાં જાઓ? રસોડામાં થોડું જવાનું હોય. તરસ લાગે તો પાણી આરે જ જવાનું હોય, ત્યાં પાણી મળે. ભોજન માટે ભૂખ લાગે તો રસોડામાં જવાનું હોય. રૂમમાં આટા મારો મને ભોજન મળે, મને ભોજન, હું ભીતે બટકા ભરશો? ભોજન માટે રસોડામાં વ્યવસ્થા હોય. એ માનવનું મન છે એ ભગવાનનું નામ સ્મરણ કરવા માટે પ્રેરિત થાય, એના માટે મંદિરની વ્યવસ્થા કરવામાં આવી છે. એના માટે ઉજળા દેવાલયો બનાવવામાં આવ્યા છે.